આયોજિત નૂતન વર્ષના સ્નેહમિલન સમારોહમાં આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વકીલ શ્રી બિપિનચંદ્ર પટેલ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત। ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠનની શક્તિને પ્રોત્સાહિત કરતો આપણા કાર્યકર્તા સ્નેહમિલન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો। નૂતન વર્ષના શુભ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રણેય અગ્રણી નેતાઓએ રૂબરૂ મળીને સૌ પક્ષના કાર્યકરોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનાર વર્ષ માટે તેમનો ઉત્સાહ વધાર્યો હતો। આ સ્નેહમિલન સમારોહમાં આણંદના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી નેતાઓ પણ જોડાયા હતા। આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીના સ્થાપક પ્રમુખ અને મિલેનિયમ વર્ષ 2000માં આણંદ નગરપાલિકાના પ્રથમ ભાજપ પ્રમુખ રહી ચૂકેલા વકીલ શ્રી બિપિનચંદ્ર પી પટેલ તથા એપીએમએસના ઉપાધ્યક્ષ, વાઇસ પ્રેસિડેન્ટ અને મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ડોક્ટર પાર્થ બી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આણંદના અગ્રણીઓએ પણ પ્રદેશના નેતૃત્વ સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભકામનાઓનું આદાન પ્રદાન કર્યું હતું। પ્રદેશ નેતૃત્વ દ્વારા આયોજિત આ વિશેષ મિલન કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યકર્તાઓને સીધો સંદેશ આપવાનો હતો કે પક્ષમાં તેમનું સ્થાન અને યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે। કાર્યકર્તાઓએ પણ અગ્રણી નેતાઓને મળીને આવનારા સમયમાં પક્ષને વધુ મજબૂત કરવા માટેનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ સમારોહ દ્વારા નેતાઓ અને કાર્યકર્તાઓ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવાનો અને નવા વર્ષની શરૂઆત સંગઠનની એકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો।